પણ તમે જુઓ કે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, તો ભગતજી મહારાજે મોરલી વગાડી, અક્ષર અને પુરુષોત્તમની મોરલી વગાડી. જુઓ, બહુ ક્લિયર હતું, બહુ જ એબ્સોલ્યુટલી ક્લિયર હતા. આ સિદ્ધાંતની વાત સમજવી અને એને મુખ્યપણે રાખવી બહુ અઘરી વાત છે. તમે જુઓ, અત્યારે આપણે બધા સત્સંગ કરીએ છીએ, આપણે સેવા ભક્તિ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પંચ વિષયમાં લેવાઈ જઈએ છીએ. તો એનો અર્થ શું થયો? આપણે જાણીએ છીએ કે અક્ષર અને પુરુષોત્તમ, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે, બ્રહ્મરૂપ થવાનું છે. એનો અર્થ એવો થયો કે હજુ આપણે બરાબર સમજ્યા નથી, આત્મસિદ્ધ કર્યું નથી. તો આવી બધી પરિસ્થિતિની અંદર પણ આપણે ભૂલી જઈએ છીએ. તો એ વખતે વિચાર કરો કે શ્રીજી મહારાજના સમયની અંદર, ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર, તો એ વખતે આ અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સમજવો, એનું પ્રવર્તન કરવું, ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. કેટલી અઘરી વાત હતી. પણ તમે જુઓ કે ગુણાતીતાનંદ સ્વામીના ઘણા બધા શિષ્યો હતા. બાલમુકુંદ સ્વામી હતા, યોગેશ્વર દાસ હતા, બીજા ઘણા બધા હતા. પણ એક ભગતજી મહારાજે આ ઉપાસનાનું પ્રવર્તન કર્યું. આ બહુ જ મોટી વાત કહેવાય. તો બીજા બધા ધુરંધરો હતા. અમુક લોકો સંપ્રદાયની પ્રણાલિકાની અંદર લેવાઈ ગયા અથવા સ્વીકારી લીધું. એ વખતે શ્રીજી મહારાજને અમુક લોકો સર્વોપરી માનતા હતા, ઘણા બધા સર્વોપરી નતા માનતા. તો કેટલા લોકો એ વિચારધારાની અંદર, તો એ રીતે પોતે ત્યાં એ વિચારધારા સ્વીકારી લીધી. તો અમુક મોટા હતા, પણ સંપ્રદાયની વિચારધારા પ્રણાલીની અંદર તો એ લોકો લેવાઈ ગયા. બીજા અમુક હતા, ધુરંધરો હતા, પણ મોટાની મોહબતની અંદર લેવાઈ ગયા. ધુરંધર બધા મોટા હતા, આચાર્ય હતા, પછી આ રીતે ગોરધનદાસ કોઠારી હતા, બીજા બધા હતા, પણ એ લોકો એમની મોહબતમાં દબાઈ ગયા. ત્રીજી વાત તમે જુઓ, જ્યાં આગળ વિરોધ અને અપમાન થયું, તો અમુક લોકોને થયું કે ભાઈ આનું પ્રવર્તન આપણે કરવું નથી, જવા દો. પણ ભગતજી મહારાજ પોતે, તો આપણે જાણીએ છીએ કે એમને પોતે આ બીડું ઝડપ્યું. એક વખત ભગતજી મહારાજને જયારે ગુણાતીતાનંદ સ્વામીએ સાક્ષાત્કાર કરાવ્યો સંવત 1920ની સાલમાં, ઈસવીસન 1864ની સાલની અંદર, અને જયારે સાક્ષાત્કાર કરાવ્યો ત્યારે ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમે અક્ષર છો, તો તમે કેમ છાનારો છો? આ સંપ્રદાયની અંદર કેમ તમારું સ્વરૂપનું પ્રવર્તન? સ્વામી કહે કે સમય આવશે ત્યારે પ્રવર્તન થશે. ગુણાતીતાનંદ સ્વામીની ઉંમર 80 વર્ષની થઈ, અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને કહે છે કે શ્રીજી મહારાજ, અમને ધામમાં તેડી જતા નથી, કારણ કે મહારાજ અમને કહે છે કે તમારા સ્વરૂપનું પ્રવર્તન જેવું જોઈએ એવું અથવા સંપ્રદાયની અંદર પ્રવર્તન થયું નથી. તો જ્યાં સુધી તમારા સ્વરૂપનું મૂળ અક્ષરપણાનું પ્રવર્તન નહીં થાય ત્યાં સુધી અમે તમને ધામમાં નહીં લઈ જઈએ. આવી વાત ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને કરે છે, પ્રાગજી ભગતને કરે છે. સ્વામી કહે છે કે તું મારો શિષ્ય છે અને તું મારું પ્રવર્તન કર. અને એ દિવસથી પછી ભગતજી મહારાજ પોતે શરૂ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જો આ તું વાત કરીશ, તને ઘણી બધી મુશ્કેલી આવશે, પ્રશ્ન આવશે. પણ ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા અને મૂળ અક્ષરપણાની મોરલી શરૂ કરી. એમને વગાડી, પ્રશ્ન થયા, પણ એમને પોતે પ્રવર્તન કર્યું. કેવી રીતે? એક તો એમને વાતો કરી. કોઈ પણ વસ્તુનું પ્રવર્તન કરવું હોય, વાતો કરવી પડે. તો જ્યાં સુધી આપણે વાતો ન કરીએ ત્યાં સુધી લોકોને ક્યાંથી ખબર પડે, સંસ્કાર ક્યાંથી પડે, જાણ ક્યાંથી થાય? તો પહેલી વાત ભગતજી મહારાજે ઉદ્ઘોષ કર્યો, દરેકને વાતો કરતા જાય. એમ કહેવાય છે કે ભગતજી મહારાજે 150 સાધુ અને 200 હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીમાં જોડ્યા કે આ મૂળ અક્ષર છે. તો એમને રાત દિવસ આ વાતો કરી. બીજી વાત કે સેવક થયા છે, તો એ પોતે નમ્રતા રાખીને અને વાતો કરી છે. આ બીજી વાત પણ બહુ અગત્યની વાત છે. તો દાસ ભાવ રાખીને, સેવક ભાવ, નમ્રતા, આપણી ડિગ્નિટી રાખીને, અને એ રીતે આપણે જરા વ્યવસ્થિત વાત કરીએ તો પછી સામેના વ્યક્તિની અંદર એ વાત સમજાય છે, એનું પ્રવર્તન થતું હોય છે. ત્રીજી વાત છે, તો એમને ઘણી બધી મુશ્કેલીઓ આવી છે, માન અપમાન થયું છે, વિમુખ કરવામાં આવ્યા, તો પણ એમને વાત મૂકી નથી. તો એમને અક્ષર અને પુરુષોત્તમ કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એનું પ્રવર્તન કર્યું, ઉદ્ઘોષ કર્યો. આ 3 વાત આપણે લક્ષ્યમાં રાખીને આજે આપણે વાત કરીશું. પહેલી વાત શું કરી? તો એમને વાતનું પ્રવર્તન કર્યું. દરેક જણાને વાત કરી. વંથળીના કલ્યાણભાઈ હતા, એમના દીકરાનું નામ હતું દેવજી. તો ભગતજી મહારાજ નો સમાગમ કરવા માટે, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે દેવજી એક વખત ત્યાં જુનાગઢ આવે છે. જુનાગઢ ત્યાં આવે છે, ગુણાતીતાનંદ સ્વામીને મળે છે.
સ્વામીને વાત કરે છે કે આ પ્રાગજી ભગત એમ કે છે કે તમે મૂળાક્ષર છો, તો જો તમે મૂળાક્ષર હો તો લો હું આ સાકરનો પડો આપું છું અને તમે શ્રીજી મહારાજ અને અનંત કોટી મુક્તોને તમે સાકર છે પોષે પોષે તમે વેચો. અને એમ કરીને પછી તો આ વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીએ જે પડો હતો એમાંથી એક સાકરનો ગાંગડો લીધો, મોઢામાં મૂક્યો. સ્વામી કે છે કે આમે સાકર ખાધી, શ્રીજી મહારાજ જમ્યા, અનંત કોટી મુક્તો જમ્યા. એટલે દેવજીભાઈના મનમાં જરા શંકા થઈ, મનમાં સંકલ્પ થયો, આ સ્વામી જમ્યા અને શ્રીજી મહારાજને અનંત કોટી મુક્તો કેવી રીતે જમ્યા? આ મનમાં શંકા લઈને પછી ત્યાં ભગતજી મહારાજ સભાની અંદર વાત કરતા હતા, ત્યાં જઈને બેઠા. સંકલ્પ એમના મનની અંદર આ શંકાનો હતો. અને પછી ભગતજી મહારાજ એમનો સંકલ્પ પકડીને વાત કરે છે કે તમે ઘરે જજો, ઘરે જશો ત્યારે તમને કાલે જે સ્વામીએ વાત કરી એની તમને પ્રતીતિ થશે. આટલી વાત કરી અને પછી દેવજી ભાઈ પોતે ઘરે જાય છે. કલ્યાણભાઈ પ્રશ્ન પૂછે છે કે રીતે ગઈકાલે સ્વામીને કઈક પ્રશ્ન પૂછેલો, કઈક સંકલ્પ કરેલો? એ કે હા મેં સંકલ્પ કરેલો કે આ રીતે જો તમે મૂળાક્ષર હો તો તમે આ સાકર છે એ મહારાજને અનંત કોટી મુક્તોને તમે જમાડો. કલ્યાણભાઈ કહે છે ગઈકાલે રાત્રે મને દર્શન થયા કે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી અનંત કોટી મુક્તોને તો એ રીતે સાકર દરેક મુક્તોને પોતે પીરસતા હોય. તો આ પ્રકારના દર્શન થયા ત્યારે દેવજી ભગતના મનની અંદર એને પ્રતીતિ આવી કે મેં જે સંકલ્પ કરેલો એ વાત સાચી છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર છે. તો આ રીતે ભગતજી મહારાજે અનેક લોકોને બધાને વાત કરી. તો વાત કરવી પડે. આ જયારે વાત કરીએ ત્યારે ખબર પડે છે. આપણે આપણા દીકરાને દીકરીના લગ્ન કરાવવાના હોય, કેટલી બધી વાત કરવી પડે. કોઈ સામેથી તો કોઈ આવતું નથી, વ્યવહારની અંદર વાત કરવી પડે છે. કઈ વસ્તુ વેચવી હોય કેટલી બધી વાત કરવી પડે છે. અને લોકોને પણ કેટલો બધો ઉત્સાહ હોય છે પોતાની વાત, પોતાનું પ્રવર્તન કરવામાં, સ્વયં પોતાનું પણ પ્રવર્તન કરવામાં. તો એ રીતે તમે જુઓ કે લોકો બધા વાત કરતા હોય છે. અન્ય ધર્મની અંદર પણ વાત કરતા હોય છે. 2 વર્ષ પહેલા અમે ત્યાં આફ્રિકાની અંદર ગયેલા, કંપાલાની અંદર. કંપાલામાં ત્યાં આપણું મંદિર છે, ત્યાં રાઉન્ડ અબાઉટ આવે છે. એટલે અમે કંઈક યજ્ઞપ્રિય સ્વામીને અમે 2 પધરામણીએ ગયેલા. ટ્રાફિક બહુ હતો, સભામાં પહોંચવાનું હતું. પછી અમે 2 સંતો ઉતરી ગયા, ચાલતા ચાલતા ગયા. ત્યાં રાઉન્ડ અબાઉટ પાસે એટલું બધું દૂર નતું, પણ લગભગ 10-15 મિનિટ ચાલ્યા. પણ ત્યાં રાઉન્ડ અબાઉટ પાસે એક હફસી મોટેથી બોલતો હતો. એટલે પછી આપણને થયું કે હવે કંઈક બોલતો હશે. તો આપણે પૂછપરછ કરી, હરિભક્તોને પૂછ્યું કે આ વ્યક્તિ પોતે રોજ બાઇબલ મોઢે બોલે છે, મોટેથી બોલે છે. અને પછી કોઈ સાંભળે કે ના સાંભળે, બધા પોતપોતાના તાણની અંદર હોય. એને સાંભળવા માટે કોઈ ઉભો આપણે જોયો નહીં, પણ એ વાત કર્યા કરે બસ કે આ બાઇબલના શબ્દો છે, આપણે વાત કર્યા કરવાની. આ શબ્દો બધા દિવ્ય છે, કોઈના કાને પડે, સાંભળે ન સાંભળે તો પણ એની અસર થાય છે. તો લોકોને આ જે પોતાના ધર્મની વાત હોય, પોતાની વાત હોય. હવે જો કે પછી ખબર પડી આપણને કે એને પૈસા આપવામાં આવતા હતા. 8 કલાકની એની શિફ્ટ હતી, પણ તો પણ એનું પ્રવર્તન કરવા માટે કોઈ સાંભળે કે ના સાંભળે વાત કરવી પડે. એક વખત ભગતજી મહારાજે ત્રિકમદાસ કોઠારીને વાત કરી કે આ ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર છે. અને એ વખતે ત્રિકમદાસ કોઠારી છે ને એકદમ જરા ગમ્યું નહીં, એકદમ જરા ગુસ્સામાં આવી ગયા. ભગતજી મહારાજને કહ્યું કે તું આ બધી વાતો કરે છે, કોક દિવસ તને કોઈ મારશે. એકદમ જરા તિરસ્કાર કર્યો. ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી, ભગતજી મહારાજને તો તિરસ્કાર કર્યો, ભગતજી મહારાજને તો કઈ લાગ્યું નહીં. એમને તો સ્વામીની વાત કરવી હતી, હસતા હસતા ત્યાંથી જતા રહ્યા. સ્વામીને ખબર પડી કે આ ત્રિકમદાસ કોઠારી મારો જ શિષ્ય કહેવાય અને આ રીતે પ્રાગજીનું અહીંયા તિરસ્કાર કર્યો આ વાત ઉપર. એટલે સ્વામી એને કોઠારમાં બોલાવે છે. સ્વામી કે તું મારો શિષ્ય થઈને આ મારી વાત છે તો એનો તું આ તને સતું નથી, શું પ્રશ્ન છે તને? એ કે સ્વામી તમારો મહિમા તો ગમે છે, પણ આ પ્રાગજી છે ને એ હદ બહારની બધી વાતો કરે છે તમારા વિશે, એટલે એ બરાબર નથી. સ્વામી કે તારે ભડકો જોવો છે કે હા. અને ગુણાતીતાનંદ સ્વામી 2 હાથ પોતે પ્રસારે છે અને આખો જે કોઠારની અંદર તેજથી બધું છવાઈ જાય છે, દિવ્ય દર્શન થાય છે. તેજ છે ગુણાતીતાનંદ સ્વામીના શરીરમાં સમાઈ જાય છે. અને એ વખતે ત્રિકમદાસ કોઠારીના અંતરની અંદર એને પ્રતીતિ થઈ કે સ્વામી મૂળાક્ષર છે. ભગતજી મહારાજે જે વાત કરી એ વાત સાચી છે. ત્રિકમદાસ કોઠારી પ્રાગજી ભગત પાસે જાય છે, માફી માંગે છે અને એ રીતે કહે છે કે તમે જે વાત કરો છો એ વાત સાચી છે. તો પહેલી વાત તો ભગતજી મહારાજે વાતો જ કરી કે સ્વામી પોતે મૂળાક્ષર છે.
એમને પ્રવર્તન કર્યું, આ ઉદ્ઘોષ કર્યો, તો એ વખતે મુશ્કેલીઓ તો હતી જ. લોકો સાંભળે ન સાંભળે. ઘણી વખત તમે જુઓ કે કંઈક વાત કરતા હોય અને સભા બેઠી હોય, કોઈ કામ જરા બીજે જોતો હોય, કોઈક જરા મોડું બગાડીને બેઠો હોય, તો આપણને કેવું લાગે કે આને કઈ વાત સત્ય નથી લાગતી, આને કઈ વાત ગમતી નથી લાગતી. તો એ વખતે વાત ચાલુ રાખવી એ જરા અઘરું છે. પણ ભગતજી મહારાજ જાણતા હતા, એમને બધી જ ખબર પડતી હતી કે આ રીતે લોકોને આ વાત સત્ય નથી, ગમતી નથી, અપમાન કરે છે, તો પણ એમને પોતે આ વાત છે મોરલી છે, મોરલી એ એમને ચાલુ રાખી. તો પહેલામાં પહેલી વાત શું આવી કે વાત પોતે કરતા રહ્યા. બીજી વાત આવે છે સેવક. તો દાસ થઈને સેવા કરી, અનેક લોકોની સેવા કરી, પણ સેવા કરતા કરતા પણ આ વાતનું પ્રવર્તન એમને ચાલુ રાખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત વડતાલથી પાછા જુનાગઢ આવતા હતા. સારંગપુર આવ્યા. સારંગપુરની અંદર વાઘા ખાચર હતા અને વાઘા ખાચર સ્વામીને વાત કરે છે કે સ્વામી, આ સૂક્ષ્મ દેહ અને કારણ શરીરના જે ભાવો છે ટળતા નથી. વાઘા ખાચર સ્વામીને કહે છે કે સ્વપ્નના ધીંગાણા આવે છે, રાત્રે સુઈ જાય, સ્વપ્ન આવે, યુદ્ધે ચડ્યા અને પછી હાથ કપાયો, પગ કપાયો, લોહી લુહાણ બધું થઈ જાય, આવા ભયંકર સ્વપ્ન આવે છે. તો કઈક દયા કરો, કૃપા કરો. સ્વામી કહે છે જુનાગઢ ચાલો સમાગમ કરવા. વાઘા ખાચર કહે છે કે સેવક જોઈએ. સ્વામી કહે જો આ પ્રાગજી ભગત છે, તમને સેવક તરીકે આપ્યા. પછી ત્યાંથી નીકળ્યા, ગઢડા ગયા. તો ભગતજી મહારાજ સેવા તો કરતા હતા, પણ સામે વાત કરતા જાય કે જો આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, તમે માનો તો તમારા સૂક્ષ્મ દેહ અને કારણ દેહના ભાવ છે ટળી જશે. હવે આ બધી વાતો કર્યા કરે. વાઘા ખાચરને ગમે નહીં, ગુસ્સે થયા, સ્વામીને ફરિયાદ કરી. સ્વામીને કહ્યું કે સ્વામી, આ મને બધી વાત કર્યા કરે છે, આ ગમતું નથી. સ્વામી કઈ વાંધો નહીં, તો સેવક તરીકે છોડી દો. અને થોડા દિવસ ભગતજી મહારાજની સેવા અંગીકાર ન કરી, તો હવે સેવક વગર ક્યાંથી રહેવાય. એટલે ફરી પાછા ભગતજીને એમની સેવામાં રાખ્યા. અને જુનાગઢ જયારે પહોંચ્યા એ વખતે આ વાઘા ખાચરે જોયું કે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ઘણા બધા હરિભક્તો આવેલા, મહુવાથી હરિભક્તો આવેલા, અને હરિભક્તો બહુ આનંદમાં હતા. વાઘા ખાચરના મનમાં થાય છે કે આ બધા હરિભક્તો સત્સંગ કરવા આવે છે, હું પણ સત્સંગ કરું છું, પણ આ મહુવાના હરિભક્તો આટલા બધા આનંદની અંદર છે, એનું કારણ શું છે? પ્રશ્ન પૂછે છે. મહુવાના હરિભક્તો કહે છે કે આ પ્રાગજી ભક્ત થકી અમે સમજ્યા છે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર છે, અમને આનંદ છે, એટલા માટે અમને આનંદ છે, તમે પણ સમજો. અને એ વખતે આ વાઘા ખાચર છે ભગતજી મહારાજ, તો ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા હતા અને ધ્યાનમાં બેસીને ગુણાતીતાનંદ સ્વામીને વાડીએ બોલાવે છે. ગુણાતીતાનંદ સ્વામી આવે છે અને એ વખતે પ્રાગજી ભગત કહે છે કે આ વાઘા ખાચરને તમને પ્રશ્ન પૂછવો છે. વાઘા ખાચર કે છે આ પ્રાગજી કે છે તમે મૂળ અક્ષર છો. સ્વામી કે પ્રાગજી કે છે બરાબર છે. સ્વામી તમે પંડે અક્ષર છો? ગુણાતીતાનંદ સ્વામી હા પાડે છે. આ જયારે વાત કરે છે ત્યારે વાઘા ખાચરના અંતરની અંદર આ ઘેર બેસે છે. આ જયારે વાતની પ્રતીતિ અંદર આવે છે ને, એમ કહેવાય છે વાઘા ખાચરને નિરાવરણ દ્રષ્ટિ થઈ જાય છે, કારણ અને સૂક્ષ્મ દેહના ભાવો ટળી જાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢનું મંદિર છે એ 24 કલાક રખોપો કરાવતા હતા. વાઘા ખાચરે સ્વામીને કહ્યું કે સ્વામી મારી છે ને રાતની શિફ્ટ રાખજો, 12 વાગ્યાની, રાત્રે 12 વાગ્યાથી હું રખોપો કરીશ, કારણ કે હવે મને ઊંઘ જ નથી આવતી, કારણ કે નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ છે. તો આ રીતે તમે જુઓ કે ગુણાતીતાનંદ સ્વામી ની આ વાત કરવાની અંદર પ્રાગજી ભક્ત સેવક બન્યા. આ વાત કરી, તિરસ્કાર પણ થયો, ઘણો બધો તિરસ્કાર થયો, તો પણ ભગતજી મહારાજે વાત છોડી નથી. જ્યારે અપમાન થાય ને અથવા કોઈ તિરસ્કાર કરે ને, તો આપણે ખરેખર આપણે પ્રવૃત્તિની અંદર અથવા કાર્યની અંદર કે પુરુષાર્થની અંદર આપણે પાછા પડી જઈએ છીએ. 1-2 દિવસ માટે કે પછી 1-2 કલાક માટે આપણે એકદમ થઈ જાય કે હવે જેમ થતું હોય એમ ભલે થવા દઈએ, પુરુષાર્થની અંદર પાછા પડી જઈએ. ભગતજી મહારાજ પોતે આ સિદ્ધાંતની બાબતની અંદર એમનું માન અને અપમાન થયું છે, પણ આ વાત છોડી નથી. બહુ અઘરી વાત છે, અત્યંત અઘરી વાત છે. સામાન્ય પરિસ્થિતિની અંદર એ વાત આપણે કરવી એ પણ આપણને જરા અઘરું પડતું હોય છે. એક વખત સ્વામી પોતે સંઘ સાથે ઉના ગયા. ઉનાના કમાશેઠ હતા. કમાશેઠને પ્રાગજી ભગતે વાત કરી કે આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, આ તમે વાત માનશો તો જ અક્ષરધામની અંદર જવાશે. અને કમાશેઠને ગુસ્સો આવ્યો, પ્રાગજી ભગતને એક લાફો મારી દીધો. પ્રાગજી ભગત કાંઈ નહીં, કોઈ પ્રતિકાર નહીં, કાંઈ નહીં, હસતા હસતા બસ. પણ આ જયારે વાત બની, રાત્રે કમાશેઠને શ્રી મહારાજે સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે તમે પ્રાગજી ભગતને કેમ ધોલ મારી?
માફી માંગો. આ એમને વાત કરી છે, વાત સાચી છે. સવારે જાગ્યા, ભગતજી મહારાજ પાસે જાય છે, માફી માંગે છે, ધોતી ઓઢાડે છે. અરે આ વાતની પ્રતીતિ એમના અંતરની અંદર આવે છે, જો આવું અપમાન થયું માર્યા તો પણ એ પાછા પડ્યા નહીં. તો આ બધા પ્રસંગોમાંથી આપણને ખબર પડે છે કે આ પ્રવર્તન કરવું ઇટ ઇઝ નોટ સિમ્પલ નથી યાર. ભગતજી મહારાજના જીવનની અંદર આપણને આ દેખાય છે, એમની પર્સનાલિટી. તો દરજી હતા એ તો બરાબર છે, આમ તો બહુ સામાન્ય હતા, પણ એમની આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટીની અંદર આ વાત આવે છે કે એમને પોતે આ જે પ્રવર્તન કર્યું ને એ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી. તમે જુઓ, આપણે પોતાનો વિચાર કરીએ આપણી પર્સનાલિટી શું, તો આપણે વિચાર કરીએ ભાઈ મારું ભણતર, મારી ડિગ્રી, મારી આવડત, મારા પૈસા, આ પહેલું આપણને વિચાર આવશે. મારી નોકરી, મારો પરિવાર, આ મારું એ બાયોડેટા છે. પણ ભગતજી મહારાજના જીવનની અંદર આઉટસ્ટેન્ડિંગ જે એસ્પેક્ટ કહેવાય એ એમને પોતે આ જે મહત્વની વાત છે અક્ષર અને પુરુષોત્તમ, તો સ્વામી મૂળાક્ષર છે એનું પ્રવર્તન કર્યું એ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ ફીચર એમના જીવનની અંદર આપણને દેખાય છે, જે બહુ મહત્વની વાત હતી. આપણે સેન્ટ્રલ આઈડિયાની વાત કરી શરૂઆતની અંદર કે સંસ્કૃતિ ટકે છે એનું કારણ આ મધ્યવર્તી વિચાર છે. તો આપણે જોઈએ છે, દેખાતું નથી, પણ આ જે સિદ્ધાંત છે એના લઈને શરીર આપણું છે, એના લઈને આપણું જીવન છે, એના લઈને આપણું સ્વાસ્થ્ય છે, એના લઈને આપણું બધું જ છે, એના લઈને આપણું અંતિમ લક્ષ્ય અને સિદ્ધિ એ મોક્ષ છે. તો બધું જ A to Z સુધી બધું એની અંદર આવે છે. તો આ કેટલી મહત્વની અને પાયાની વાત કહેવાય. ભગતજી મહારાજની પર્સનાલિટીમાંથી, એમની બાયોગ્રાફીમાંથી આપણને આ વાત આપણને મુખ્ય દેખાય છે. તો માન અપમાન થયું, તિરસ્કાર થયો. એક પ્રસંગે ત્યાં જુનાગઢની અંદર રઘુવીર ચરણ સ્વામીના આસને ભગતજી મહારાજ પોતે સ્વામીના મહિમાની બધી વાતો કરતા હતા. રાતના 12 વાગ્યા પ્રથમનું 71મું વચનામૃત સમજાવતા હતા અને મહારાજ પોતે મૂળાક્ષરને લાવ્યા, આ બધી વાત કરતા હતા. નજીકની અંદર પવિત્રાનંદ સ્વામીનું આસન હતું. પવિત્રાનંદ સ્વામીએ જરા મોટેથી કહ્યું, અરે પ્રાગજી 12 વાગ્યા છે, આ અક્ષરની સાલ તો મૂક, આ અક્ષરની વાત મૂક. ભગતજી મહારાજ ઉભા થઈને એમની પાસે જાય છે અને કહે છે કે તમે સ્વામીને મૂળાક્ષર માનો તો જ તમે અક્ષરધામના અધિકારી બનશો. એટલે એકદમ પવિત્રાનંદ સ્વામી બગડ્યા કે તું મને સ્વામીનું સ્વરૂપ સમજાવનાર કોણ? અને એમ કરીને ત્યાં આગળ લાકડી પછાડી. એટલે પછી પ્રાગજી ભગત ફરી આગે છે કે તમે તો આ વડતાલની અંદર છે ને દેડકા દાંભ્યા, દેડકાને તમે દાબી દીધા, પણ આ તો મણિધર સાપ છે, ગુણાતીતાનંદ સ્વામી મણિધર છે. એટલે પવિત્રાનંદ સ્વામી વધારે ઉકળ્યા કે તું મને દેડકા જેવો કહે છે અને તું મણિધર? હવે તું જોઈ લેજે, હું તને વિમુખ ના કરું તો પવિત્રાનંદને. અને પ્રાગજી ભગત તમે વિચાર કરો, આવી પરિસ્થિતિની અંદર બોલાય? ક્યાંથી બોલાય? પણ શું એમનો સ્પિરિટ હશે, શું એમની દ્રઢતા હશે અને પ્રવર્તનનો કેવો ઈશક હશે. તો સામે જે સત્ય વાત હતી એ સત્ય વાત કરે છે, દબાતા નથી. અને પવિત્રાનંદ સ્વામીને પ્રાગજી ભગત કહે છે કે શ્રીજી મહારાજ પણ અક્ષરધામ માંથી આવે અને મને વિમુખ કરવા ધારે તો પણ હું વિમુખ થવું નથી, કારણ કે પારસમણીના સ્પર્શથી લોઢું સોનું થાય, ફરી પારસમણીના સ્પર્શથી એ સોનું છે ને ક્યારે લોઢું ન થાય. અને જયારે આ વાત કરી એટલે પવિત્રાનંદ સ્વામી તો બરાબરના ઉકળ્યા. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા. સ્વામીએ જોઈ, પરિસ્થિતિ જોઈ, પ્રાગજીને કહે છે, પ્રાગજી માફી માંગ, દંડવત કર. ભગતજી મહારાજ દંડવત કરવા લાગ્યા. પણ પવિત્રાનંદ સ્વામી તો બહુ જ ગુસ્સામાં હતા. ગુસ્સામાં હોય એટલે ખબર ના પડે શું કરે છે, કેમ કરે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમને કહ્યું કે જો આ પ્રાગજી તમને દંડવત કરે છે, તમારી માફી માંગે છે. પણ પવિત્રાનંદ સ્વામીનો વેગ એવો હતો, પવિત્રાનંદ સ્વામી કહે છે કે આ ભવની અંદર મારે અને પ્રાગજીને બેસવાનું થવાનું નથી. અને તમે જુઓ, પ્રાગજી ભગતનો કોઈ વાંક નહોતો, પણ એક અધિકાર ના લઈને પવિત્રાનંદ સ્વામીએ ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીની હયાતીની અંદર વિમુખ કર્યા. વિમુખ કર્યા પછી પણ તમે જો પ્રાગજી ભગત હજુ બાકી હતું તો પવિત્રાનંદ સ્વામીને કહે છે કે મેં ગુણાતીતાનંદ સ્વામીને ખરેખર સેવ્યા હોય અને મૂળાક્ષર હોય તો આ જ ભવની અંદર તમારી સાથે બેસીને મારે જ્ઞાન કરવું છે. અરે પરાકાષ્ઠા કહેવાય આ સ્પિરિટ. તમે વિચાર તો કરો, આ કઈ પ્રકારનું સ્પિરિટ હશે. પણ વિમુખ થયા. વિમુખ થવા છતાં પણ પ્રાગજી ભગત જરા પણ મોડા પડ્યા નહીં. અને આ રીતે વિમુખ થયા પછી પણ અહીંયા જ અમદાવાદની અંદર દરવાજાની બહારે બેઠા હોય, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરે. ગુણાતીતાનંદ સ્વામી સાબરમતીએ દર્શન કરવા જાય. પ્રાગજી ભગત અને શ્યામજી ભગત બેઠા હોય. પ્રાગજી ભગત કે જુઓ આ જાય છે મૂળાક્ષર છે, આ બોલે છે મૂળાક્ષર છે.
તો વિમુખ થયા પછી પણ છોડતા નથી. અને જે પ્રાગજી ભગતે કહેલું કે મારે તમારી સાથે બેસીને આ જ્ઞાન કરવું છે, એ પ્રસંગ આવ્યો. સ્વામી તો ધામમાં જતા રહ્યા. અને પછી આણંદની અંદર પવિત્રાનંદ સ્વામીનું અપમાન થાય છે, વડતાલ જતા રહે છે, તાવ આવી જાય છે. અને એ વખતે પવિત્રાનંદ સ્વામી શિષ્યને કે છે કોઈ કથા કરનારું હોય તો બોલાવો સભા મંડપની અંદર. પ્રાગજી ભગત એકલા હતા. શિષ્ય કે છે પ્રાગજી ભગત છે ભાઈ, એને બોલાવો. પ્રાગજી ભગત આવે છે, સ્વામીને વાત કરે છે, પંચાળાનું ત્રીજું વચનામૃત નિરૂપણ કરે છે. અને પછી વાત કર્યા પછી પવિત્રાનંદ સ્વામી કે છે પ્રાગજી તું ખરેખર સ્વામીને સેવ્યા છે. અને પવિત્રાનંદ સ્વામીના અંતરની અંદર આ ઘેર બેઠી. તો જે પ્રાગજી ભગતે કહેલું કે મારે તમારી સાથે બેસીને આ જ્ઞાન છે મારે કરવું છે, તો આપણને ખબર પડે કે આ માન અપમાનના પ્રસંગોની અંદર એમને વિમુખ કર્યા. અને ભંડારીએ પોતે જે લાડુ બંધાવી આપ્યા એની અંદર ઝેર, કાતિલ ઝેર નાખેલું. પ્રાગજી ભગત પોતે પ્રસાદી સમજીને એક કણી લે છે, પણ ઝેર એટલું બધું કાતિલ હતું, આખા શરીરમાં વ્યાપી જાય છે. શ્રીજી મહારાજ દર્શન દે છે, હાથ ફેરવે છે, મહારાજ રક્ષા કરે છે. પણ એમ કહેવાય છે કે પ્રાગજી ભગતને છેલ્લી અવસ્થા સુધી આ ઝેરની ગરમી એ સતાવતી હતી. આટલું બધું કાતિલ ઝેર હતું. પણ આ બધું જ એમને સહન કરીને અને આ રીતે એમને પોતે આ પ્રવર્તનની અંદર લેશ માત્ર પાછા પડ્યા નહીં. આ કેવી અદભુત વાત કહેવાય, જબરજસ્ત કહેવાય. તો આપણને ખબર પડે ઉદ્ઘોષ એટલે લગ્ની સ્પિરિટ, એક લગ્ની લાગી જવી જોઈએ. જેમ માણસને પૈસા કમાવાની લગ્ની લાગે છે, એને માન અપમાન લાગતું જ નથી. આપણે જોઈએ છે તો આ રાજકારણની અંદર લગ્ની લાગી ગયો હોય, માન અપમાન ને ભૂખ તરસ ને પરસેવો લાગતો જ નથી. એક જ નિશાન બસ. એ જો કે અમુક સમય પૂરતું હોય છે. પણ આપણે જોઈએ છે ભગતજી મહારાજના જીવનની અંદર તો આ એક એમને ઉદ્ઘોષ કર્યો. આપણે પણ જો સત્સંગી છે, આપણે આશ્રિત છે, આપણને અવારનવાર આ યાદ કરાવવામાં આવે છે. તો આ બધી વાતો આપણે કરવી જોઈએ, સત્સંગની વાતો કરવી જોઈએ, પરિવારના સભ્યોને કરવી જોઈએ, આડોશી પાડોશીને કરવી જોઈએ. ઘણા બધા કરે છે, પણ આપણા મનની અંદર આપણે એ રીતે ધ્યાન રાખવું જોઈએ કે આને આપણે પાક્કો સત્સંગી બનાવવો છે. વાત તો કરીએ છીએ, પાણી છાંટીએ છીએ, પણ પછી મૂળિયા બરાબર સ્થિર થતા નથી. તો આગળ એનું પ્રવર્તન માટે જરા વ્યવસ્થિત પોષણ આપવું પડે, વાત કરવી પડે. તો આપણને ભગતજી મહારાજના જીવનમાંથી આપણને આ એક આઉટસ્ટેન્ડિંગ વાત આપણને ખ્યાલ આવે છે. અને ભગતજી મહારાજે તો આ વાત કરી, પણ આપણે જોઈએ છે એમને પોતે શાસ્ત્રીજી મહારાજને તૈયાર કર્યા. તો શાસ્ત્રીજી મહારાજને આ નાખ્યું ક્યાં આગળ? સુરતની અંદર. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા, 16 વર્ષ પસાર થઈ ગયા છે. અને સુરતની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા હતી. ભગતજી મહારાજ ત્યાં જાય છે અને એ પ્રસંગ આપણે બધો જાણીએ છીએ. પણ પ્રાગજી ભગત શાસ્ત્રીજી મહારાજને યજ્ઞ પુરુષદાસ 19-20 વર્ષની ઉંમર હતી. યજ્ઞ પુરુષદાસને પ્રશ્ન પૂછે છે તમારી નિષ્ઠા કેવી? એટલે યજ્ઞ પુરુષદાસ કહે છે નિષ્ઠા પાકી જ છે મારી, કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. તો ભગતજી મહારાજ કહે છે કે એ તો અડધી નિષ્ઠા કહેવાય. આ ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર છે એમ તમે સમજો તો તમારી પાકી નિષ્ઠા કહેવાય. અને પછી તો ભગતજી મહારાજ વિજ્ઞાનંદ સ્વામી પાસેથી આ વાત કરાવડાવે છે અને શાસ્ત્રીજી મહારાજને લગ્ની લાગે છે આ અક્ષર અને પુરુષોત્તમની વાત. તો આપણને ખબર પડે છે કે આ પ્રવર્તનની પાછળ અત્યારે આપણે બહુ શાંતિથી અને સુખપાલમાં બેસીને આ ભજન કરીએ છીએ, વાતો સાંભળીએ છીએ. તો આ બધી વાતો આપણે કરીએ છીએ, પણ એ વખતે પરિસ્થિતિ બહુ કઠિન પરિસ્થિતિ હતી. એ વખતે વાતો કરવી તો એની પ્રતીતિ હોય, શુરવીરતા હોય, દ્રઢતા હોય, લગ્ની લાગી હોય તો આ વસ્તુ બની શકે. એનો સાક્ષાત્કાર થયો હોય તો થઈ શકે, એની અંદર સુખ આવતું હોય તો થઈ શકે. તો આપણને આ વાતની અંદર જો સુખ આવે તો વાત થાય, તો એનું પ્રવર્તન થાય. તો જેટલું આપણે એનું પ્રવર્તન કરીએ એ જ વાત આપણને તમે જુઓ કે આ અક્ષર અને પુરુષોત્તમની વાત શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમંત કરી. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશની અંદર એનું પ્રવર્તન કર્યું. તો આ બધી વાતો છે એનો ઇતિહાસ જ્યારે જોઈએ છે ત્યારે ખબર પડે છે કેટલો બધો સંઘર્ષ, કેટલી બધી મુશ્કેલીઓ. કારણ કે આ મનની અંદર આ વાત બેસાડવાની વાત, જીવની અંદર બેસાડવાની વાત, તો એમાં કેટલા બધા પરોક્ષના સંસ્કાર હોય, પોતાના પૂર્વગ્રહ હોય, એ બધા તોડી ફોડીને અને આ બધી વાતનું પ્રસ્થાપન કરવું. તો ભગતજી મહારાજે ઉદ્ઘોષ કર્યો એક વાતો દ્વારા. બીજી વાત તો સેવક થઈને વાત કરી છે. તો એમને પોતે વિમુખ કર્યા, અપમાન કર્યું, એ બધું સ્વીકાર્યું છે, વિરોધ કર્યો નથી. નહીં તો વિરોધ કરી શકત, પણ લેશ માત્ર બોલ્યા નથી અને વિરોધ પણ કર્યો નથી. બહુ અઘરી વાત છે. અને ત્રીજી વાત છે કે એમને પોતે આટલું બધું માન અપમાન સહન કર્યું, વિમુખ કરવા છતાં પણ આ પ્રવર્તન એમને ચાલુ રાખ્યું. તો ભગતજી મહારાજના જીવનની અંદર આપણને આ બહુ સ્પષ્ટપણે દેખાય છે. તો અક્ષર અને પુરુષોત્તમના પોતે ઉદ્ઘોષક હતા.